હેલો દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું બીએસસી પ્રેઝન્સ ઓપ્શન સ્ટ્રીટમાં. હું યોમિક આપની સાથે અને આપણા ગેસ્ટ જેફ ફિન્સૌથી વરુણ પટેલ આપણી સાથે જોડાયેલા છે. આજે છે સેન્સેક્સની એક્સપાયરીના દિવસે છે ન્યૂનતમ શરતી રિકવરી. તો રિકવરીમાં તમે જો જેમ સર ઓલરેડી કીધું તો તમને રિવાઇઝ કરેલું કે સેન્સેક્સમાં આજે જો 74,000 લેવલ છે, અગર જે ક્રોસ ઓવર થાય છે તો મોમેન્ટમ આપણને પોઝિટિવ અને કોલ સાઈડ આપણે વ્યૂ જરૂરથી રાખવો જોઈએ. પરંતુ આવો દર્શક મિત્રો, હવે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક. તેમાં મારે સૌથી પહેલાં વાત કરવી છે સ્ટોક સ્પેસિફિકમાં ઓટોની, અને એ છે તમે જો અશોક લેલેન્ડ. અશોક લેલેન્ડ આપણને ખ્યાલ છે કે સતત એક નેગેટિવ ફોર્મેશન તમે જો જોવા મળી રહ્યું છે. આજે પણ આપણને ખ્યાલ છે કે ઓટો થીમમાં એક ધોવાણ જોવા મળ્યું છે અને આજે તમે જુઓ તો સ્ટોકમાં ફર્ધર એક કહેવાય ને મહત્વના સપોર્ટ પણ તૂટી રહ્યા છે. તો અશોક લેલેન્ડ આપણે જો નજર કરીએ તો હાલ જે રીતે આપણને પ્રાઇસ જોવા મળી રહી છે અને જે નેગેટિવ એક્શન જોવા મળી રહી છે, ઓલમોસ્ટ 1.5% સ્ટોક નીચે છે. બીએસસી ઉપર જોઈએ તો આપણને 140ની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. તો વરુણ સર, એક વખત અશોક લેલેન્ડ તમે જુઓ, આજથી તમે જુઓ ને તો 2026ની પહેલા 2 મહિના જાન્યુઆરી ફેબ્રુઆરીના ઓટોનો હીરો હતો અને અત્યારે તમે જો ક્યાંક ને ક્યાંક કહેવાય ને લોઅર સાઈડ સૌથી ઓછા કહેવાય ને કે ખરાબ રિટર્નમાં અશોક લેલેન્ડ સામે આવી રહ્યો છે. આ ઘટાડાને કઈ રીતે એપ્રોચ કરીશું સર? તો સૌથી પહેલા તો એ છે કે જે રીતે શોર્ટર ટાઈમ ફ્રેમમાં ચાર્ટ ફ્રેમ મીન્સ આરએસઆઈ બતાવી રહ્યું છે, એ રીતે જોતા મારા હિસાબથી હાલ વેટ એન્ડ વોચ મોડમાં હોવો જોઈએ, બીકોઝ એક્સ્ટ્રીમલી ઓવરસોલ્ડ છે અને અહીંયાથી એક ક્વિક રિકવરી થવાના ચાન્સીસ મારા હિસાબથી મેક્સિમમ છે. તો બીકોઝ ચાર્ટનું સ્ટ્રક્ચર વીક છે, જેમ તમે ડિસ્ક્રાઇબ કર્યું એમ કે ભાઈ છેલ્લા 6 મહિનાની અંદર જે રીતે સેલ ઓફ આવ્યું છે સ્ટોકમાં, એક્સ્ટ્રીમ સેલ ઓફ છે અને એ વસ્તુ મને એવું બતાવી રહી છે કે ભાઈ અહીંયાથી સ્ટોકમાં વધારાના ચાન્સીસ બહુ ઓછા છે. પણ અત્યારે એને શોર્ટ કરવું પણ મારા હિસાબથી સલાહભર્યું નથી. થોડું ઉપર આવે વિધિન ધ રેન્જ ઓફ 145 ત્યાં આજુબાજુ તમે શોર્ટ કરો તો ઇટ્સ બેટર, અધરવાઇઝ આ પ્રાઇસ ઉપર શોર્ટ ના કરાય. ઓકે, તો આ રીતે એક વ્યૂ બંધો જોવા મળે છે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. આ પ્રાઇસે હજુ પણ શોર્ટ કરવાની સલાહ નથી બની રહી. નેક્સ્ટ કાઉન્ટર જો વાત કરીએ તો ટ્રેન્ડ વાત કરીએ. ટ્રેન્ડમાં પણ તમે જો કે જે રીતે આપણને ખ્યાલ છે કે જે સ્પ્લિટને જે બોનસની જે એક્શન થવાની હતી આપણને થઈ ગયું. અને હવે તમે જો તો અત્યારે હાલ 2700 રૂપિયા આજુબાજુ તમે જુઓ તો આપણને બીએસસીમાં કામકાજ જોવા મળે છે. ઓલમોસ્ટ 2% સ્ટોકમાં કરેક્શન જોવા મળ્યું છે. અને અહીંયા પણ તમે જો છેલ્લા 2 દિવસે ગઈકાલે સેલિંગ પ્રેશર આવ્યું હતું અને આજે તમે જો ફર્ધર સેલિંગ પ્રેશરમાં 10 ડેમાં આપણને બ્રેક થતું જોવા મળી રહ્યું છે. અહીંયા સર આજના ઘટાડાને કઈ રીતે એપ્રોચ કરવો જોઈએ? અહીંયા કોઈ શોર્ટ કરી શકાય સર ફ્યુચરમાં સર? તો એડવાઇઝેબલ નથી મારા હિસાબથી આ પ્રાઇસ ઉપર અહીંયા એને પણ શોર્ટ કરવાની, બીકોઝ અગેન કે બીકોઝ માર્કેટમાં છેલ્લા 2-3 દિવસમાં એક્સ્ટ્રીમ તમે જોયું હતું અચાનક સેલ ઓફ આવ્યું હતું અને એના કારણે જે આરએસઆઈ ઓસિલેટર છે એ ઓવરસોલ્ડ ઝોનમાં છે. યુઝ્યુઅલી આ ઝોનમાં એવું જોવામાં આવ્યું છે કે એક રિકવરી બહુ શાર્પ આવતી હોય. તો ટ્રેન્ડમાં બી સેમ સ્ટોરી છે. આરએસઆઈ જો તમે 15 મિનિટ ચાર્ટ ફ્રેમમાં જુઓ તો 20ની આજુબાજુ છે અને વિચ ઇઝ ઇન્ડિકેટ કે અહીંયાથી આપણને એકવાર માટે જરૂરથી એક બાઉન્સ બેક જોવા મળી શકે છે. બીજું પર્સનલી મને એવું લાગે છે કે ટ્રેન્ડની જે થીમ છે એ અક્રોસ ધ માર્કેટ થોડી વધારે સ્ટ્રોંગ છે. રીઝન ઇઝ કે જો તમે માર્કેટમાં જોશો તો અત્યારે વોલેટિલિટી વધારે છે, અનિશ્ચિતતા વધારે છે, ક્રૂડના પ્રાઇસ ઘટી નથી રહ્યા. તો આ સેન્સની અંદર જે ડિફેન્સિવ સ્ટોક છે, જે કન્ઝ્યુમર ફ્રન્ટવાળા સ્ટોક છે, એમાં આપણને થોડું મોમેન્ટમ કાં તો ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ સારો જોવા મળશે. તો આ એ બી એક કારણ છે જેના કારણે મને એવું લાગે છે ટ્રેન્ડમાં અત્યારે શોર્ટ ના કરે. તો જેમ સરે કીધું એ પ્રમાણે થોડુંક વેઇટ કરી લઈએ, હજુ શોર્ટ કરવાની સલાહ નથી બની ટ્રેન્ડ માટે. નેક્સ્ટ કાઉન્ટર પીએફસી આરઈસીને લઈને ચર્ચા હતી. આપણને ખ્યાલ છે કે પીએફસીમાં જે આરઈસીનું જે મર્જર થવાનું તો હવે સરકાર તરફથી પણ મંજૂરી મળી ગઈ. પરંતુ આજે તમે જુઓ તો એની પોઝિટિવ રિએક્શનની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નેગેટિવ રિએક્શન. 3.5% આજે આપણને પ્રોફિટ બુકિંગ અને દિવસના તમે જુઓ લોની નજીક જ કારોબાર જોવા મળે છે. જો બીએસસી ઉપર નજર કરીએ તો આપણને 416 રૂપિયા આજુબાજુ આપણને કારોબાર પીએફસી એટલે કે પાવર ફાઇનાન્સ કંપનીમાં જોવા મળી રહ્યો છે. અહીંયા પણ તમે જો ઓપનિંગ થતાં જ સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું. અહીંયા સર શું સ્ટ્રેટેજી પીએફસી માટે તમે જોઈ રહ્યા છો સર? તો પીએફસીમાં જો હું જોઉં તો આ જે મર્જર એક્વિઝિશનના ન્યૂઝ આવ્યા એના બાદ પણ કોઈ મોટી રિકવરી જોવા નથી મળી રહી અને અલ્ટિમેટ એનો જે 400 રૂપિયાનો જે સપોર્ટ ઝોન છે એની આજુબાજુ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. સો આઈ થિંક અહીંયાથી ચાન્સીસ આર વેરી હાઈ કે આ સપોર્ટ ઝોન તોડે. તો મારા હિસાબથી અહીંયાથી એકવાર શોર્ટની ઓપોર્ચ્યુનિટી બની શકે છે, બટ જે સ્ટોપ લોસ છે એ થોડો ઉપર 435 રૂપિયા ઉપર લાગશે. એકવાર 400નું લેવલ તૂટ્યું તો મને લાગે છે સ્ટોક ફર્ધર નીચેમાં 360 થી 70ની રેન્જમાં જઈ શકે છે.
તો આ જરૂરથી આપણે ધ્યાન રાખવું જોઈએ. લેવલ સ્પેસિફિક અહીંયા ફોકસ કરવાની સલાહ જરૂરથી બની રહી છે. હવે આવો વાત કરી લઈએ ફાર્મા સેક્ટરમાં. તો ફાર્મા સેક્ટરમાં આજે જોઈએ તો એક મોમેન્ટમવાળો જે સ્ટોક છે અને એ છે ટોરેન્ટ ફાર્મા. ટોરેન્ટ ફાર્મામાં તમે જોવા આજે જબરદસ્ત એક્શન જોવા મળે છે. 2-3 દિવસથી થોડીક કહેવાય ને ઓપનિંગ કરતાં ક્લોઝિંગ થોડુંક નેગેટિવ આવે છે, પરંતુ હા છે 10 ડેમાંની ઉપર, છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી 10 ડેમાંની ઉપર ટકી રહ્યો છે. આજે તમે જુઓ તો ઓપનિંગ થતાં ખરીદારી જોવા મળી છે અને બાયસ તમે જો પોઝિટિવ જોવા મળી રહ્યું છે. અહીંયા મોમેન્ટમ પોઝિટિવ છે અને ભાવ તમે જુઓ તો બીએસસી ઉપર આપણને ઓલમોસ્ટ સારી એવી એક્શન સાથે આપણને જોવા મળ્યું છે. 4440 રૂપિયા આજુબાજુ જે ખરીદારી આવે ત્યાંથી 4500નું લેવલ આજે ક્રોસ થયું છે. ટોરેન્ટ ફાર્મા સર આજની તેજીમાં શું વ્યૂ પોઝિટિવ કરવો જોઈએ? ફ્યુચર્સમાં લોંગ કરવું હોય તો સર શું વ્યૂ રહેશે આપનો? તો ટોરેન્ટ ફાર્મા ઓલરેડી આપણી કાલની રેકમેન્ડેશન છે યસ સર. ક્લોઝિંગ કેપિટલમાં. સો એમાં હું ઓલરેડી પોઝિટિવ છું. મને લાગે છે મોમેન્ટમ ખૂબ જ સ્ટ્રોંગ છે અને અહીંયાથી સ્ટોક એકવાર માટે, જેમ મેં પહેલા પણ કહ્યું હતું મારા ક્લોઝિંગ કેપિટલના રેકમેન્ડેશનમાં, એકવાર માટે 4800ની રેન્જમાં જાય એવો લાગે છે. તો ઓવરઓલ આમાં તેજી કરાય મારા હિસાબથી. દરેક ઘટાડે આમાં તેજીનો મોકો છે એવું મને લાગે. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે બાય ઓન ડિપ્સ કરવાની સલાહ બની રહી છે અને સારી એવી એક્શન પોઝિટિવ જોવા મળી શકે તો જરૂરથી આપણે અહીં તેજી માટે જ વિચાર કરવો જોઈએ. એક લાસ્ટ કાઉન્ટર એનર્જીમાં પણ વાત કરી લઈએ અને એ છે વારી એનર્જીસ. વારી એનર્જીસ તમે જુઓ તો છેલ્લા આપણે જોઈશું ને તો ઓલમોસ્ટ 7-8 ટ્રેડિંગ સેશનથી આપણને સતત તમે જોશો ને તો આપણને લો ના આપણને એક ક્લોઝિંગ છે નેગેટિવ જ જોવા મળી રહ્યું છે. તો વારી એનર્જી સર બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વના સપોર્ટ ઉપર છે. શું લાગે છે આ સપોર્ટ અહીંયાથી ટકી જશે કે ક્યાંક ને ક્યાંક અહીંયા વધારે વીકનેસ જોવા મળી શકે? અહીંયા ફ્યુચરમાં સર કોઈ પોઝિશન માટે સલાહ રહેશે સર? સો અગેન તમે જે રીતે ડિસ્ક્રાઇબ કર્યું એમ કે વારી એક એના એક્સ્ટ્રીમલી સપોર્ટ ઝોનની આજુબાજુ છે. એઝ અ કંપની અને એઝ અ બેલેન્સ શીટ જો હું એને એનાલાઇઝ કરું તો હજી ખૂબ જ સ્ટ્રોંગ કંપની છે, સારી વેલ્યુએશન પર મળે છે. જે રીતની એમની ઓર્ડર બુક છે, યુએસનું પ્લાન્ટ ઓપરેશનલ છે, જે રીતે એમને વર્ટિકલ એક્સપાન્શન કર્યું છે, એ રીતે જોતા ફંડામેન્ટલી કંપની ઘણી સારી લાગી રહી છે. પણ ટેકનિકલ ચાર્ટ શોઝ કે અહીંયા વીકનેસના ચાન્સીસ મેક્સિમમ છે. તો આ એક કન્ફ્લિક્ટ ઊભો થઈ રહ્યો છે. ફંડામેન્ટલ આર સ્ટ્રોંગ બટ ટેકનિકલ્સ આર વીક. તો એઝ ઓફ નાવ આને અવોઇડ કરો, મંદી ના કરો આ પ્રાઇસ ઉપર. અગેન હું એ જ કહીશ કે દેર આર હાયર ચાન્સીસ કે માર્કેટમાં રિકવરી આવશે અને આઈ ડુ એક્સપેક્ટ કે આજે એકવાર માટે બજાર, જેમ મેં પહેલા પણ ઓપનિંગ રિમાર્ક્સમાં કહ્યું કે સેન્સેક્સ 74,000ની ઉપર જઈ શકે છે. સો હાલ મંદીવાળા કોલ મારા હિસાબથી ઘણા ઓછા છે. તેજીમાં ચાન્સ મળે તો ડેફિનેટલી આપણે તેજી તરફનો કોલ લઈશું, પણ હાલ પૂરતું વારીને અવોઇડ કરીએ. ઓકે, તો વારીને અવોઇડ કરો કારણ કે આજે માર્કેટમાં રિકવરીની હોપ સર તરફથી આપણને જોવા મળી રહી છે, જેને આપણે ધ્યાન પર રાખીશું. એક લાસ્ટ સ્ટોક સર ડિફેન્સની પણ વાત કરી લઈએ. બધા સેક્ટર આપણે મોસ્ટલી વાત કરીએ તો કોચિન શિપયાર્ડ. અહીંયા તમે જુઓ તો એક પ્રોફિટ બુકિંગ ગઈકાલે પણ જોવા મળ્યું છે અને આજે ફર્ધર બીજો દિવસ છે આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તો અહીંયા સર શું લાગે છે આ ઘટાડાને કઈ રીતે આપણે એક્યુમ્યુલેટ કરવું જોઈએ? ફર્ધર વધારે ઘટાડો જોઈ રહ્યા છો કે પછી અહીંયા પણ બાયોન ટિપ્સ કરીશું સર? તો ડિફેન્સ સેક્ટર ઉપર હું ખૂબ જ પોઝિટિવ છું. મને લાગે છે 2 થી 3 વર્ષમાં વર્લ્ડ ઓવર ડિફેન્સના આઈ થિંક બહુ જ એક્સપેન્સ વધવાના છે. એનો બેનિફિટ દરેક આખી પૂરેપૂરી ડિફેન્સ ઇકોસિસ્ટમને મળવાનો છે, કોચિંગને પણ મળવાનો છે. બટ ઇટ્સ અ લોંગ ટર્મ કોલ. તો એઝ ઓફ નાવ જો તમે આ પ્રાઇસ ઉપર લેવા માંગતા હો તો ઇટ્સ અ ગુડ ટાઈમ ટુ બાય ધીસ સ્ટોક. બટ તમારો જે વ્યૂ પોઈન્ટ છે એ એટલીસ્ટ 2 થી 3 વર્ષ માટેનો હોવો જોઈએ. જો તમે 2 થી 3 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો then it would be okay. Otherwise તો હાલ ટેકનિકલ્સ વીક છે, તો જો શોર્ટ ટર્મ ટ્રેડર છે કાં તો સ્વિંગ ટ્રેડર છે એને અવોઇડ કરવો જોઈએ. ઓકે, તો આ રીતે વ્યૂ બનતો જોવા મળે છે, જેને જરૂરથી ધ્યાન પર રાખીશું. સો દર્શક મિત્રો, આ આપણી ખાસ રજૂઆત આપણે વાત કરી બીએસસી પ્રેઝન્સ ઓપ્શન સ્ટ્રેટ પર.